હાલો, તેલના ડબ્બા, પસ્તી, પેપરો, ભંગારની બારોબાર ખજૂર હવે માર્કેટમાં, એટલે કે ભંગાર. હવે બધાને ખબર પડશે કે કીર્તિ બોલતી હતી ને એ સત્ય જ બોલતી હતી. કાલાલા કીધું તું ને, એક રેકોર્ડિંગ તો હજુ મારી પાસે પડ્યું છે કે જ્યારે તમે તમારા મોઢે એવું બોલ્યા હતા લાલા કે જે દિવસે કીર્તિ તું સાચી હશું ને તો હું તારો સપોર્ટ આપીશ. તો હવે તમને ખબર પડી ને હે લાલા, હવે ખબર પડી ને કે આ ભંગારને તમે આટલો બધો સાથ આપ્યો, સપોર્ટ આપ્યો, એના સુખ દુઃખમાં બધે ઉભા રહ્યા અને કીર્તિ પટેલને એના માટે થઈને જોખીને ગાળો આપી. જોકે મેં પણ સામે આપી, પણ મને એવો કોઈ હવે હમગમ નથી. પણ હવે આ ગુજરાતના આ પ્લેટફોર્મ, ઇન્સ્ટાગ્રામના પ્લેટફોર્મથી હું એક કેવા વસ્તુ માંગુ છું લાલા, એક મુલાકાત જરૂરી હે સનમ, એક મુલાકાત જરૂરી હે સનમ. ભાઈ સમગ્ર મામલો એ છે કે પેલા મને અમારા પેલા ફોનમાં બોલાચાલી થઈ હતી આપણે તરુણભાઈ સાથે, એના ભાઈ જે છે એની સાથે. એ મારી પાસે પ્રૂફે છે. એને મને એવું કહેવામાં આવ્યું હતું કે ભાઈ તમે જે વારંવાર કે તમે બધાને સપોર્ટ કરો, સપોર્ટ તમે બંધ કરી દો. હું અનેક સમાજના, હું મારા સમાજનું હોય તો એ અહીંયા લાલુ આહિર સપોર્ટ કરે, તમામ સમાજમાંથી હું સપોર્ટ કરું. એને જરૂર હતી ત્યારે મેં એને સપોર્ટ કર્યો હતો, એવું નતું કે મેં સપોર્ટ નતો કર્યો. જ્યારે બે ભાઈઓને જરૂર પડી હતી ત્યારે મેં સપોર્ટમાં ખુલ્લેઆમ, મેં મારા પરિવારનું નતું વિચાર્યું ને હું સપોર્ટમાં આવ્યો હતો. પછી મને સાવરકુંડલા બોલાવવામાં આવ્યો. તરુણ જાનીએ મને ફોન કર્યો કે ભાઈ આપણે રૂબરૂ ભેગા થઈએ, તમે રૂબરૂ આવો. મેં એને એવું કીધું હતું કે ભાઈ તમે મારી ઘરે આવો. હું ઘરે છું તો મને કે નહીં ઘરે નથી આવવું અમારે, તમે મારા ફાર્મે આવો. તો મેં એના ફાર્મની ના પાડી દીધી હતી આજસંગ કે ભાઈ હું ફાર્મે નહીં આવું. તો એ કે તમે સાવરકુંડલા આવો, આપણે જગ્યાએ ગમે ત્યાં ભેગા થશું. કોઈ વાંધો નહીં. પછી હું સાવરકુંડલા ત્યાં ગયો. એના ભેગો આ યુવરાજ નામનો વ્યક્તિ, યુવરાજ ખુમાન એની સાથે હતો. ત્યાં મને કહેવામાં આવ્યું કે ભાઈ કે તમે આ બધી તમે સપોર્ટના બંધ કરી ગયો, મારે કે ઓલું થાય, તકલીફ થાય, આ થાય ને એમ. કે ભાઈ હવે તો અમને તકલીફ થાય બંને ભાઈઓને, આની મોર તમને તકલીફ નથી થતી. હું તો ખુલ્લેઆમ તમારા સપોર્ટમાં બોલતો હતો ત્યારે તમને તકલીફ નથી થતી. તો મને કે જે હોય તે ભાઈ કે તમે આ ક્યારે કાંઈ કે તમે કે મારું સન્માન કરેલા હોય એ તમે વિડિયા ડિલીટ કરી નાખો. મેં ત્યાં ના પાડી હતી. ભાઈ હું વિડિયા ડિલીટ નહીં કરું. પછી ત્યાંથી હું નીકળી ગયો ભાઈ. આજ ત્યાં આપણે સાવરકુંડલાથી રાઈટે હું નીકળ્યો ત્યારે ખજૂર જાની એ મને એવું કહેવામાં આવ્યું હતું કે હવે તું અહીંથી જા, પછી હું થાય એ જોઈએ. આજની તારીખ લખી લઈ છે, એ મારી પાસે પ્રૂફ છે. હું તમામ મીડિયામાં આપીશ, એ પ્રૂફે હું આપીશ. પછી લોકોએ 3:30-4 વાગે આવી મારી ગાડીના કાચ તોડ્યા. હું હાલમાં ઘેરે હાજર નતો ને અહીંયા મારી ઘેરે આવી અને કાચ તોડી ભાંગીને વયા ગયા. 10-12 જણા હતા. એમાં આ યુવરાજ નામનો વ્યક્તિ એ હતો ને આના કેવાથી છું, આ બંને ભાઈઓના કેવાથી છું. મેં આજે કેમ પોલીસ ચોકીમાં FIR કરેલી છે. એની તપાસ થાય કે ભાઈ ત્યારે કોલ ડિટેલ કાઢવામાં આવે કે ભાઈ કોલ ડિટેલ કાઢો તો એમાં તપાસ થાય કે આ યુવરાજ સાથે આ બંને ભાઈઓએ કેટલી વાત કરેલી છે. કઈ નહીં, આપણે એને સપોર્ટ કર્યો એ જ આપણી મોટી ભૂલી, આપણે એવું કહીએ ભાઈ. સમજાણું કે એના સપોર્ટમાં હું હતો તો એ જો મારી ઉપર આવું કરતા હોય તો આ કેટલું યોગ્ય કહેવાય. સમાજના સપોર્ટમાં બોલું, મારો વ્યક્તિગત સપોર્ટ હોય. મેં કોઈ સમાજને હું ટાર્ગેટ નથી કરતો. હું એટલા સમયથી મારા વિડિયા હું મૂકું છું, એમાં કોઈ માણસ એમ કહી દે કે લાલા આહિરે આ સમાજને લાગણી દુભાણી એવો વિડીયો મેં મૂક્યો હોય, મેં કોઈ દિવસ કોઈ સમાજની લાગણી દુભાય એવો વિડીયો લાલા આહિરે અત્યાર લગન કોઈ દી મૂક્યો નથી ભાઈ. ને આ વિવાદમાં હું વારંવાર ધારો કે સપોર્ટમાં બોલું, એને ગમ્યું નહીં. એનું કહેવાનું એવું છે કે ભાઈ હું કહું એમ કર, બીજા કે એમ નહીં. આની મોર ભાઈ એ મારી મેરે પ્રૂફ છે કે ભાઈ અભદ્ર ટિપ્પણી કરતા હોય ગમે એ લોકો તો ત્યાં હું બોલું તો એ તારે નહીં બોલવાનું. હું કહું એટલો જ વિવાદ કર, હું કહું એટલો જ તું એના સપોર્ટમાં ઉતર, એવું ભાઈ કહેવામાં મને આવેલું છે. એ મેં સખત ના પાડી દીધી. ભાઈ તું મેં કેવો ભાઈ કેવો એ હું કરવાનો એ નથી.
મને જે યોગ્ય લાગે એ હું કરવાનું છું. મારે પછી એને કઈ વાત થઈ જ નથી. મારે હુમલો થયો પછી મારે કઈ કોન્ટેક્ટમાં મેં રાખ્યા જ નથી. 5 માણાની સારી સેવા કરે ભાઈ, એમ 10 માણાને તરપાવે એવું છે બધું. એ હું સત્યથી બોલું છું. બરાબર? ઈ સેવાના કામે મેવા કરે. સમજાણું? આ બંને ભાઈઓ એવું ને, બંને ભાઈઓ સેવાના કામે મેવા કરે એ મને ખ્યાલ પડી ગયો. મારી જરૂર હતી ત્યાં લગન મને હાથમાં રાખ્યો એને. મારી જરૂર હતી જેવી રીતના મેં એને કીધું ત્યારે કર્યું. પછી મને આવું કહેવામાં આવ્યું કે ભાઈ તું તારા સમાજનું હોય ને ક્યારેય તારે નહીં બોલવાનું. તો હું મારા સમાજથી ઉજળો છું. મારા સમાજમાં અભદ્ર ટિપ્પણી થાય ત્યાં લાલુ આહિર બોલે છે. મારા સમાજે મને નામ આપ્યું, પેલા હું મારા સમાજથી ઉજળો ભાઈ. સમજાણું? પછી આ મારી ઉપર જો આવી રીતના કરી રાખતા હોય તો એવા તો ઘણા લોકો હોય છે ને કે એની ઉપર કર્યું હોય છે. હા, એની પાસે પ્રૂફ હશે, મને એવું લાગે. ત્યારે બહુ એને પ્રૂફે બતાવ્યા હતા, એની પાસે હશે. પણ હવે સમય જોઈએ ભાઈ. એ સમય ઉપર ડિફેન્સ કરવું ટાણું આવશે ત્યારે. અત્યારે મેં કઈ નથી વિચાર્યું. અત્યારે મારો મુદ્દો ખાલી ફક્ત મારી ઉપર જે ઘટના ઘટી એ બાબત ઉપર જ હું લડવા માંગુ. ને મને સરકાર ઉપર અને પોલીસ તંત્ર ઉપર ભરોસો છે કે આમાં તપાસ થાય ને આ જેટલા ગુનેગારો છે એનો કાયદેસર, હું તો એવું જ માનું છું કે એનો કાયદેસર વરઘોડો નીકળવો જોઈએ. કે રાતે આવી ને આવું કાંડ કરીને વયા જાય, લુખા તત્વ પ્રસંગ મસાવી જાય. મારી ઘેરે એ લોકો આવ્યા હોય ત્યારે મેં સન્માન કર્યું હોય. અમુક મારા ફંક્શનમાં આવેલા હતા ત્યારે મેં સન્માન કર્યું હતું. પછી અમેરિકા ગયા હતા તો હું અમેરિકા ત્યાં એરપોર્ટે ગયો તો એને મેં ત્યાં સન્માન કર્યું હતું. એ બધા વિડિયા તો કે ભાઈ હવે તો અમને શરમ લાગે, હવે તમને વાંધો શું છે? પહેલા તો તમે મને વિડિયા બનાવવાનું કીધું, મને મૂકવાનું કીધું, તો હવે તમને વાંધો શું પડ્યો? તો મને તકલીફ પડે કે તારે કે આ બધું હું કહું ને એમ કરવાનું. તો હું કઈ આજે ન થાય ને કાલે ન થાય. તારે કોરોનામાંથી ભાઈ કોઈને પણ જરૂર પડી હોય તો હું સપોર્ટ આપું. વ્યક્તિગત મારો સપોર્ટ હોય જ છે. પછી એને મારા સમાજમાંથી મને કીધું ભાઈ તારા સમાજનું હોય તો એ નહીં બોલવાનું. ત્યારે મારે બોલાચાલી થઈ ત્યાં. તો ભાઈ પેલા મારો સમાજ પોતપોતાના સમાજને પોતપોતાનું ગૌરવ હોય. શું થાય કે આજની તારીખ લખી લઈ જોઈએ, કે આજનો સમય તારીખ ને લખી લેજો. હવે હું કરું એ જે હકીકત છે એ બહાર આવશે. એનું ક્યારે કોલ ડિટેલ કઢવો તો ખબર પડે કે કેટલા યુવરાજ નામનો વ્યક્તિ, યુવરાજ કુમાર નામના વ્યક્તિને કેટલા ફોન કરેલા છે, શું છે શું નહીં.